આ મહાપુરુષો, આ સંતો, ભારત એક જ આપણે એવી ભૂમિ છે કે પુરાવા માંગવાની જરૂર નથી. ભારત દેશ છે. ગંગા કરતા કઈક મોટી નદીઓ વિશ્વમાં છે, પણ બીજી નદીઓને બાપુ મહાન નથી કહેવાતી. ભારતમાં વહેતી નદીઓ એ સામાન્ય નદી નથી. ભારતમાં પીપળો અને તુલસી નામના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી. ભારતમાં રુદ્રાક્ષ અને તુલસીના પારા એ સામાન્ય પારા નથી. શાળીગ્રામ અને ભગવાન નારાયણની મૂર્તિના પથ્થર એ સામાન્ય મૂર્તિ નથી, પથ્થર નથી. અને કહેવા ગયો સાહેબ, આ દેશમાં મંગળસૂત્ર નામનું ઘરેણું એ સામાન્ય ઘરેણું નથી. અને આ ભગવું કપડું એ સામાન્ય કપડું નથી. આ દેશ માટે આ હિન્દુસ્તાનની ભૂમિ છે, આ ભારતની ભૂમિ છે, આ ભજનની ભૂમિ છે, આ સંતોની ભૂમિ છે. અને એ સંતોની ભૂમિમાં હું તમે કલ્પના ન કરી શકો આપણે કે આવું બને. ખરેખર નાસા સંશોધન કરીને ટળી જાય અને જે પ્રાપ્ત ન કરી શકે એ અહીંયા ધૂણી તપાવીને બેઠેલો સાધુડોની ધૂણી માલી કાળે પ્રગટ કરીને દેખાડી દે એ નક્કી નથી મારા બાપ. એ દેશના હું તમે સંતાનો છીએ. તમે કલ્પના તો કરો કે અહીંયા હાડા હાથથી ભજન ચાલુ થાય ને આમણામ એટલું માણસ આમણામ બેઠો, સંતોની હાજરી થાય. અને બાપુ આ સંતોના દર્શન માટે જો આ સમાજને જે એટલી તાલાવેલી હોય. નગીનદાસ સંઘવી એટલે આપણા 10 બુદ્ધિવાળી વ્યક્તિ ગણાય, એમાંની એક વ્યક્તિ. એણે એના લેખમાં લખ્યું છે કે જ્યાં સુધી આવી દેહાયની જગ્યાઓના, જ્યાં સુધી આ સંતોના ભજન આ દેશ ઉપર ચાલુ છે ને, ત્યાં સુધી વિશ્વની તાકાત નથી કે આ સંસ્કૃતિનો કોઈ વાળ વાંકો કરી શકે. ભલામણ એ જ આ ભજનની ભૂમિ, એ જે તાકાત છે. નહીતર તો પછી તો બાપુ એક બાપુને 2 શેલા, એટલે હાવ શેલા હોય, શેલા પણ 2 પેલા. બે પગનો ભાગ પાડી લીધો. નાથાનો જમણો પગ અને પેમાનો ડાબો પગ. પેમો 15 દી બહાર કેમ ગયો હોય તો ઓલો નાથો એ પગને બાપુ જમણા પગને અડે જ નહીં, ડાબો જ કેસરા કરે. ઓલો કે પણ બેટા આયા ગોઠલા સડતા હે, ઉસકો 2 મુઠ્ઠી મારી લે. નહીં, અમારા પગ નથી, આ हमारे भाग में नहीं आया है तो क्या करे गुरुजी? अरे बेटा कलता है कि कलता है तो ये तो ये प्यामा का है ना, नाथा का तो नहीं है. પછી પ્યામો હોય તો નાથાન પગને અડે નહીં. એમાં એક દી નાથો રાચે આવ્યો બાપુ. રાચે પગ કસતો હતો, ગુરુજીને ઊંઘ આવીને પડખા ફેર થયા. હવે નાથાના પગ ઉપર પ્યામાનો પગ આવ્યો ગુરુનો. તો ગુરુના 2 પગ આમ તો રહે જ ને કાંઈ. ગુરુ તો હુઈ ગયા હતા ઓલે પગ કસરે, અને ગુરુનો શીપિયો લીધો. 3 વાર કીધું હટી જા, पैमाना पग हटी जा, ये मेरा पैर है, मेरा गुरु का पैर है. बापू 8 शिपिया नाख्या, ढाकनी तोड़ी नाख्यो. और गुरु जी अरे क्या कर रहे? नहीं नहीं, मेरे पेमा को अच्छा नहीं है बापू, हम बिगड़ गया है. लगभग तुम्हारा पेट बगड़ो, मारा पग हॉस्पिटल लई गया. 3 મહિનાનું પ્લાસ્ટર આવ્યું બાબુ, 90 દિવસ. 40 દિવસ પછી આવ્યો પેમો. ગુરુજી બેઠેલા, એના ભાગના પગને પ્લાસ્ટર કરીને. गुरुजी क्या हुआ? देखो ने यार, नाथा ने तोड़ डाला. नाथा को हम नाथ नाखना भूल गए थे. नाथा ની આ હિંમત, મારો પગ ભાંગ્યો. भांग्यो शिपिया थी बेटा, शिपिया कहाँ है शिपिया? अरे बेटा तारी गा. વાત એટલી છે, આપણા બધાયના સમૃદ્ધ ગુરુ એક છે, પણ જ્ઞાતિ જાતિમાં એટલા બધા વહેંચાઈ ગયા છીએ અને એની અંદર વાદ વિવાદ. હવે 18 વર્ણ એક બને, નાત જાતના વાડા મૂકે અને સદગુરુના ચરણમાં આવી અને રોજ એવી પ્રતિજ્ઞા કરે કે અમે વરણ છે એ વ્યવસ્થા છે, અમે કોઈ દી વાદ નહીં કરીએ. છેલ્લી વાત અહીંથી પ્રહલાદની વાત નક્કી થઈ. બાપુ એકવાર લોખંડનું સંમેલન ભેગું છું,
જ્યાં ભેગા થાય ને, આપણે ભેગા થાય છે પછી ભેગા બેસતા નથી. ભેગું બેસી જવું. લોખંડની નાયત તો હોય જ ને. હા, એની નાયતનો પ્રમુખ ગણ જ હોવો જોઈએ. ગોબો ઉપાડ લે એવું. મારે પછી પૂછવું પડે. ઈ રહેવા દે તો નાયતનો પ્રમુખ ગણ નવો નકોર. પ્રમુખ સ્થાનેથી ભાષણ શરૂ થયું કે આપણે ફોલાદ છીએ. આપણી પરિસ્થિતિ શું થઈ ખબર? ભૂતકાળને યાદ કરી કરીને જીવતા આવડી ગયું છું, પણ ભૂતકાળની અણહારું લાવતા ભૂલી ગયા છીએ. આ સંતો આપણને ભૂતકાળની અણહાર દેવરાય. તારો બાપ આવો હતો, તારો દાદો આવો હતો, તારાથી આ કેડે ન હલાય. દાદા મેકરણનું ભજન સાંભળ્યું? પહેલાના યુગ આવા હતા. અને વાતે હાશી આપણી સુધી. આપણે નાના નાના હતા, ઘરે શાક કોણ ભોજ્યોભાઈ કરતો? ઘરની ભેહુંનું દૂધની તાહાળી ભરીને ખાતા. અને આપણે તાહાળી મોઢે મારતા હતા, ફીણની મૂછું થઈ જતી. અને માખણનું ટાઢા રોટલા ઉપર માખણ ઝોપડેલું ટોપરું ખાતા હતા. એના એ કુરકુરિયા મળ્યા ખાવા. માજુ ચીકુલ્યું બાપુ પડતા સોલાણા હોય તો એ હાજુ થાય ત્યાં સુધી બાપાની નજરે ન સડવું જોઈએ. ત્રાહું હાલવાનું, નકર બાપા ફાળી ગયા ઈ નાખે ક્યાં પડ્યું તું. અને અત્યારનું તો છોકરું પડી જાય તો આખું ઘર મારું ચીકુલ્યું ભલી ગયું. ટૂંકી વાત લઈ લો. ઉભરા તો બહુ આવે બાપુ, હું કરું પણ વાહે જોતા પાછા ઉભરા હેઠા બે. અરે માઇકમાં તાકાત જ એવી છે. બે ગયા પછી ભૂલાઈ જાય બધું. મિત્રો કરીને સાલું કરી નાખીએ પછી. હા, માઇકની તાકાત છે. માઇક અને વાઇફ બેનું ખાસ ધ્યાન રાખવા. એની વગર દુનિયા ન ચાલે. ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે. તારી ઘરે હું તપેલું ધોવા આવું અમારે. એસવી મજા કરાવો. મૂળી વાત લઈ લો. 2 મિનિટ પૂરું કરી નાખો ભાઈ. 2 મિનિટે થાય ને 2 કલાકે થાય પછી કઈ એ કઈ બાપુ કઈ ધાર્યું ન રહે. હા, લોકમાં લોખંડનું સંમેલન પ્રમુખ સ્થાનેથી પછી સંબોધન ચાલુ થયું કે આપણે એટલી બધી મજબૂત કોમ છીએ, પણ અલગ અલગ આપણે આપણા આકાર લઈ લીધા. કોઈક શીણિયું કોઈશું નાન્યું થાય પછી શીણિયું થાય. મારી દીકરીઓ શીણિયું થયું છે, કાતર થયું છે, અલગ અલગ આપણે બધું લઈ લીધું છે આકાર. અને પાછા મળ્યા છે અંદરો અંદર જ કાપવા માટે. હવે જ્યાં સુધી આપણો આકાર એક નહીં થાય ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી. માટે મોટો યજ્ઞ કરો. અને યજ્ઞમાં પોતાના આકારને નાખી ગયો. આલે કાતર કાતર કેમ ગઈ? ઘણી ખમ્મા. પ્રમુખ સાહેબ કેમ છે? પૈડામાં કેમ છો દીકરી થામાં ખાબે. હું નાચને ક્યાં કાપું? હું તો કોકના લુગડા વેતરું છું. પણ ધંધા જ કાપવાના છે ને. ખાબે ખમ્મા બાપુને, પ્રમુખ સાહેબને ખમ્મા. એ આવું ન કરો. પૈડીને નગર નાખી ગઈ કાતરો. કેંગી શીણી એ શીણી ખાબે. નમસ્તે પ્રમુખ સાહેબ. નમસ્તે. હું એકલી નથી કાપતી. હાણસી મને પકડી રાખે ને તમારો ભાઈ હથોડો ધડાકા બોલાવે છે. એમ હથોડા? હા મોટા ભાઈ. ખાબે ખાબ. વાત એટલી છે કે જેથી પ્રમુખનું કીધું કરવા મળે ભલે અગ્નિમાં પડી જવું પડે. ખાબાઈ ખાબ કયો હથોડો.
શીણી ફાણી શીણ આવું લાટ લાંબુ હવાર સુધી હાલે. તગારા ને તપેલા ને બધું ભેગું કરીએ તો બહુ એની કરતા ટૂંકું લઈ લઉં. છેલ્લે બાપુ હોય ને હુયો ઉભા. એ સોય જી બાપુ પૈડ હુયા. તક બાપુ મારે ઘરવાળે આમ મૂંગી છે, બોલે ઓછું. હા પણ ન બોલો તો બોલો, ખાપકો પૂરું કરો. તા હોય બોલે એ વિચારીને બોલજો પ્રમુખ સાહેબ. અમે કોઈ દી કોઈને નોખા નથી કર્યા, નોખા હોય અને ભેગા કર્યા છે અમે બે માણા. જાડા હોય અને તમારા ભાઈએ ભેગા કર્યા અને પાતળા હોય એને મેં ભેગા કર્યા છે. અમે કોઈ નોખા નથી કર્યા. પ્રમુખ કેવો અમથો પ્રમુખ નથી થયો પૈડ એમ કીધું ને દોઢ દાયથામાં. આવા બહુ હોય સમાજમાં. એ તો ભલું કરજો, દોરો ભેગો કરતા આવે છે વાહે. બાકી મારા દીકરાઓ તમે તો બે કર બાકાત પાડ્યા છે. અમે નો આવીએ ત્યાં સુધી સમાધાન કરતા ને અમે પછી ભેગું કરી દઈશું. પડો છેવટે પડ્યા. અને જ્યાં સુધી પીડાથી વેદનાથી તપશો નહીં ત્યાં સુધી તમે એક નહીં થઈ શકો. એકવાર પીગળી જાઓ. રામ ઉત્સવ કરીએ તો બરાબર, પણ રામ માં જાનકી વગર જે જીવનો કાઢ્યા છે અને એના માટે જે પીડા થઈ એ પીડાને યાદ કરો. કૃષ્ણને જન્મોત્સવ ઉજવો જ, પણ એ પીડા યાદ કરો કે પ્રાચીને પીપળે કેવી પરિસ્થિતિમાં આવ્યો હશે બાપ. એ પીડા તમને એક કરી દેશે. બધું લોખંડ બાપુ ઓગળીને એક છું. 18 વરણી જ્યારે આવી રીતે ઓગળીને એક થાય ને પછી ભલે હરણા કસ હાલ્યો આવતો તપાવા. એ હરણા કસે તપાયો અને પ્રહલાદ રૂપી ભક્તિએ પછી બત ભરી અને એ જ થંભ ફાટ્યો અને એની અંદરથી નારાયણ પ્રગટ્યો અને અસુરી વૃત્તિનો નાશ કર્યો. પણ એકવાર બધી વ્યક્તિઓ એક થઈ જાય એમ એ એક ક્યાં થાય છે કે આવા સદગુરુના ચરણમાં. આજે 18 વરણ અહીંયા બેઠો છે, આમાં કાંઈ ખબર નથી પડતી અત્યારે કોણ ક્યાં બેઠું છે. એ નાના મોટાનો ભેદભાવ ભૂલી ગયા છે. બસ આવીને આવી કૃપા આપણી ઉપર ગુરુ મહારાજ કરતા રહે, દ્વારકાધીશ કરતા રહે, એવી પ્રાર્થના સાથે હું આપની વચ્ચે આવી શક્યો એનો મને આનંદ છે. મારા શબ્દોને વિરામ આપું છું. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આભાર અસ્તુ, પ્રણામ, જય શ્રી રામ.